જય દ્વારકાધીશ, જય મુરલીધર. કેમ છો યુટ્યુબ ફેમિલી? આવ્યો બધા મજામાં છે. બધાને ગુડ મોર્નિંગ. અત્યારે સવારના વાગ્યા છે 10:30 જેવું થયું છે. તો આજે આપણે જવાનું છે મઢડા, સોનલમાની બીચ છે એટલા માટે. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. ને અમારે આડી કૌશિકભાઈનો ફોન આવે એટલે જવાનું છે સીધું. અત્યારે થોડુંક ગામમાં કામ છે તો એ પતાવી આવું ને પછી આપણે કન્ટિન્યુ વિડીયો કરશું. અત્યારે આપણે બરાબર નીકળ્યા ડેલાની. તો જો અહીંયા તમને દેખાતો હોય તો બ્લોક નાખવાનું ચાલુ કરી દીધું ગામમાં. તો આમાં ક્યાંક સુધી આવશે, કેમ કે આ વાડ છે ને એ કંઈક હેરખી કપાય તો કંઈક હેરખું લેવલ આવે બનવાનું, બાકી તો અહીંયા નહીં બને. કેમ કે આમાં ક્યાંક સુધી આવી જાય બ્લોક તો એ સારું કહેવાય. ને બાકી આમાં આગળ પણ બ્લોક નખાઈ ગયા છે. તો ચાલો હવે જઈએ આપણા કામે. એની પહે એવું કરે કરી નાખે પછી આ જવું અહીંયા એવું ઉકળા રસ્તામાં સારી બાજુ ઉકળા છે. ભગવાનનું સાનિધ્ય છે તોય ઉકળા છે. એટલે આવું છે અમારું ગામ. તો મિત્રો જો અત્યારે અમે નીકળી ગયા છે ગાડી લઈને, અને હવાને ડીઝલ પુરાવાનું છે. તો એ જો હવા ચેક કરે અત્યારે અમારા કુલદીપ ને જો કૌશિકભાઈ ને જવાનું છે ને કૌશિક આપણે પછી જાવું પડતું પેલા વલણ ટ્વિસ્ટ તો જો અત્યારે આપણે ડીઝલ પુરાવી નાખીએ ને પછી સીધા આપણે જાય રવાના થાય. ચડી છે ત્યાં તો તો જો અમે સરાકડિયા માતાજીના મંદિરે આવી ગયા છે સોનબાઈ મને, અને અમે પ્રસાદી લીધી ને હવે સીધા મઢડા જવાનું છે. તો અમારા દિવ્યેશભાઈ ને રાકેશભાઈ ને હવે તમારે ક્યાં ઘેર જવાનું છે કે સીધું ઘેર? હાલો ને દર્શન તો થઈ ગયા. મઢડા ને જવાનું તમારે? હા એવું હોય તો હાલો યાર, મજા આવે એવું છે. અમારા કૌશિક ને શું કહેવાય ભોલાભાઈ સુપરસ્ટાર. તો ચાલો હવે મળીએ થોડી વાર પછી. તો આપણે અત્યારે દ્રોણેશ્વર મહાદેવના દર્શન કરવા આવ્યા છે ને પછી સીધા જઈશું મઢડા. જો બાપુ પણ આપણે હારે છે. ત્યાં પાર્કિંગ કરવા ત્યાં સેટ નો જવાય. જો છેલ્લું ઘર છે આપણું છે, મોટરસાઇકલ નડીએ. તો મિત્રો આપણે જો મઢડા પૂગી ગયા છે, ગાડીનું પાર્કિંગ વાળા અંદર કરી દીધું છે. નવી સીધા જઈએ આપણે માતાજીના દર્શન કરવા ને પછી આપણે બીજે સોનલમાનું મંદિર છે ત્યાં પણ જવાનું છે. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. આવી ગયા છે આપણે મઢડા સોનલમાના મંદિરે.
તો અત્યારે અમે જો દર્શન કરી લીધા છે. હવે સીધા કરણી માતાજીએ જવાનું છે, તો સીધા ત્યાં જઈને મળીએ અને ડાયરો પણ ત્યાંનો આપણે આનંદ માણવાનો છે. નારાયણ નારાયણ હું ક્યાં બોલું જય માતાજી જય માતાજી. આપણું કેટલું માન રાખે છે બધા. ટ્રાફિક ક્લિયર કરે છે મોટા ભાઈ. આપણી ગાડી હા, આપણે મોટા વેક્સળી કહેવાય. આ ઓલો લઈ ગયો વિડીયોમાં કઈ કમર ઓલો જો આમ ટ્રાફિક ખાલી કરી જો ખાલી. વાત દે એ વાત હાસી છે એની. અત્યારે ટ્રાફિક જ એટલી છે જો. માંડ ગાડી નીકળે છે. મારે હળે પબ્લિક ટીકા મારે જો પૂરા આપણી બ્રેઝાને કાઈ દેવાનું ઉમટી પડી છે. બાપનું ને વાહે ડેકીત માં પ્રેવા દે તો કર્યું ને કામ. એટલે આ પબ્લિક તો જો આ કોઈ રીત છે યાર. એ બધે અમુક સારી બાજુ પબ્લિક જ છે. છોકરા માંડ મંદિરે ગાડી બિગાડી તેની પાસે. છોકરા હારા કેવા પડો હારે હાલે ભાઈ. હા, ઓલો મોટરસાઇકલ લઈને મારી જેમ ઓલો હાંગળું માંગળું આવી ગયું. ઓય લે આ કોણ સામે ઉભર રૂકી દો બરોબર. હા મિત્રો, અમને ચા પાણી પાયા બધાને, કેમ કે લોઠાઈને બધા આજે સોનલ બીચ છે એટલા માટે બધાને રોકીને ચા પાણી પાય છે. જો તમે જોઈ શકો છો. હા, અમારા બાપુ છે. ચાલો હવે સીધા જઈએ કરણી માતાજીના મંદિરે. મિત્રો, અત્યારે અમે કરણી આવી ગયા છે માતાજીના મંદિરે. તમને દર્શન પણ કરાવીએ થોડી વારમાં. તો બાપુ આગળ જાય છે. એક આનંદની વાત છે. આપણા ટૂંક સમયમાં જ બ્રિગેડિયર નીરવસિંહજી આજે તમે પૂરો વિડીયો જોયો છે. આપણે પહેલાં ગયા હતા સીધા સરાકડિયા સોનબાઈમાના મંદિરે, પછી ગયા આપણે દ્રોણેશ્વર, અને પછી ગયા આપણે મઢડા, અને પછી કરણી માતાના મંદિરે. તો આ આખો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, ભાગ બીજો પણ આવે છે. એમાં આખો ડાયરો હશે. ડાયરામાં જેટલા પણ કલાકાર હતા એ બધાનો વિડીયો આવશે. તો ભાગ 2 જોવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ ભાગ 2માં.